અરે સાંભળ, હા તને જ કહું છું કાના. અને હા, હું તને તું જ કહીશ હો, કારણ કે તું ભગવાન પછી પહેલાં સ્વજન લાગે. જસ્ટ લાઈક અ બડી યુ નો. ઓકે ચાલ બેસ ને. આજે તારા પાસેથી તને જ જાણવો છે, થોડોક વધારે. તારું મન ક્યારેય અકળાય છે? ભગવાન બનવું ભારે જણાય છે? ચાલી પડ્યો તું મથુરાની વાટે, ઓલી ફોડેલી મટકીના ભણકારા સંભળાય છે? મેવા મીઠાઈ ને 56 ભોગમાં ચોરેલા માખણની મીઠાશ જણાય છે? નંદ યશોદા, ગોપ ગોપીઓ ને ગાવલડીઓ, આ પોતિકાઓની પ્રતીક્ષા જીરવી શકાય છે? શીતળ પવનના સુસવાટામાં ક્યારે એકાદ આંસુડું ખરી જાય છે? ઝરૂખે નિરખતા શ્યામને મથુરાના ચંદ્રમાં રાધા દેખાય છે? સોનાના હિંડોળે બેસી મન યમુના કાંઠે પહોંચી જાય છે? ગોકુળના ગોવાળિયાને મહેલોમાં ઉદાસી કોરી ખાય છે? દુઃખ સાંભળી દુનિયાના વ્યસ્ત રહી શકાય છે? કે ક્યારેય આત્મવ્યથાની આગમાં હૃદય રાખ થાય છે? બસ આટલું જ પૂછવું હતું. અરે, બહુ વધારે પૂછાઈ ગયું. ચાલ, જવાબમાં બીજું કાંઈ નથી જોતું. બસ એક સ્મિત આપી દે ને. ચલાવી લઈશ, જીવી લઈશ.